science is not against the superpower or God, but science is a complementary to God. I promise you, science will reduce the responsibility of God. Science will help God. વિજ્ઞાન એ ધર્મ કે ઈશ્વરથી વિરુદ્ધ છે નહીં. એ માન્યતા છે કે વિજ્ઞાન એ ધર્મ અને ઈશ્વરની વિરુદ્ધમાં જઈ રહ્યું છે, એવી એક માન્યતા છે. એવું છે નહીં. ઈશ્વરે જે સર્જન કર્યું છે એ અદ્ભુત છે, એ કલ્યાણકારી છે, માનવજાતના સુખ માટે છે. એટલે તો માનવજાત ઈશ્વરે બનાવી. હા, તો વિજ્ઞાન શું કરી રહ્યું છે? વિજ્ઞાન પણ નવી નવી વસ્તુઓ શોધતું જાય છે, નવી દિશાઓ ખોલતું જાય છે, ઉપયોગના જીવન માટેની વસ્તુઓના રસ્તા ખોલતું જાય છે. તો વિજ્ઞાન પણ માનવનું દુઃખ ઓછું કરે, પીડા ઓછી કરે, મદદરૂપ બને, એવું બને છે. તો માનવ કલ્યાણકારી બન્યું કે ન બન્યું? વિજ્ઞાન કેટલું બધી મદદરૂપ આપણને બને છે, તમે જ વિચારો. ચાલતા જતા માણસ પાસે સાયકલ આવી, સ્કૂટર આવ્યું, ગાડી આવ્યું, વિમાન આવી, તમારી ઝડપ વધી. અરે ઘરગથ્થુ વિચારો, ગરમીમાં ઠંડુ રાખવું છે ઘર, એર કન્ડિશન્ડ આવી ગયું. ઠંડુ પાણી પીવું છે, રેફ્રિજરેટર આવી ગયું. સ્ત્રીઓ થાકી ગઈ હતી કપડાં ધોઈ ધોઈને, હા તો વોશિંગ મશીન આવી ગયું. ગણતરીઓ કરીને થાકી જતા હતા, ઝડપ નહોતું, ધીરું પડી ગયું હતું જીવન. તો એ વખતે આવી ગયું કોમ્પ્યુટર. પલમાં તમારી સામે આખું બધી જ ગણતરીઓ લાવી દેશે. ઇન્ટરનેટ આવી ગઈ. એક ખૂણામાં બેસી રહેતા હતા આપણે, એના બદલે આજે એક એક ખૂણો વિશ્વનો આપણી નજર સામે 24 કલાક આવી જાય છે. સાર્વત્રિક, સર્વવ્યાપી વિજ્ઞાન છે. એટલા માટે ઈશ્વરે સર્જન કર્યું છે. પણ ઈશ્વરે કરેલા સર્જનને રોજ નિયમિત કંઈનું કંઈ ઉપયોગી બનીને, મદદ કરીને, આપીને માનવ જાતના કલ્યાણમાં વિજ્ઞાન વધારું કરતું હોય તો ઈશ્વરની જવાબદારી ઘટી કહેવાય કે ન કહેવાય? વિજ્ઞાન એ ઈશ્વરનો જ દીકરો છે. જેમ કોઈ એક પિતાએ ખાસી જિંદગીભર મહેનત કરી અને પછી એના દીકરાઓ કમાવાનું શરૂ કરે અને નાની ઉંમરથી પિતાની જોડે આવીને ઊભા રહી જાય, તો દીકરાઓ પિતાની વિરુદ્ધમાં છે કે પિતાની મદદમાં છે? બસ વિજ્ઞાન અને ટેકનોલોજી નામના બે દીકરાઓ ઈશ્વરના હવે પુખ્ત થઈ ગયા છે, પરિપક્વ થઈ ગયા છે. અને એમણે કહી દીધું ઈશ્વરને, તે સર્જન કર્યું, તારો ખૂબ આભાર. હવે બાકીનું જો અમે શું કરીએ છીએ માનવ જાતને સુખી કરવા માટે. અને માટે વિજ્ઞાન એ માનવ જાતને સુખી કરવામાં, એના કલ્યાણ માટે ઈશ્વરને મદદ કરે છે. ઈશ્વરની સાથે વિજ્ઞાનની કે ટેકનોલોજીની કોઈ સ્પર્ધા હોય જ ન શકે.